હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું મુખ અને મુખ ગુહા વિશેની ટૂંકમાં સમજ. ઓકે, તો કે ખોરાકનું અંતઃગ્રહણ મુખ દ્વારા થાય છે. ખોરાકનું ગ્રહણ કેના દ્વારા થશે? મુખ દ્વારા થશે. ખોરાકનું અંતઃગ્રહણ કોનું? તો કે ખોરાકનું. ખોરાકનું અંતઃગ્રહણ મુખ દ્વારા થાય છે. મોંના અંદરના પોલાણને મુખ ગુહા કહે છે. ઓકે, મુખની અંદર આવેલું જે આપણું પોલાણ છે, જેમાં જીભ રહેલી છે, દાંત રહેલા છે, બરોબર છે, એ પોલાણ ભાગને શું કહીશું આપણે? મુખ ગુહા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, મુખ ગુહામાં શું આવેલું હોય છે? દાંત, જીભ અને લાળ ગ્રંથિઓ. મુખ ગુહામાં શું આવેલું હોય છે? દાંત, જીભ અને લાળ ગ્રંથિઓ આવેલી હશે. ક્લિયર? તો કે મુખ દ્વારા શું થશે? ખોરાકનું અંતઃગ્રહણ થશે. મુખમાં આવેલા પોલાણને શું કહેવામાં આવશે? મુખ ગુહા તરીકે ઓળખવામાં આવશે. એ પોલાણમાં શું આવેલું હોય છે? દાંત, જીભ અને લાળ ગ્રંથિ. ઓકે, દાંત જે છે એ કેટલા આવેલા હશે? તો કે 32 દાંત આવેલા હશે. કેટલા દાંત આવેલા હશે? 32 દાંત. દરેક દાંત પેઢાના ખાડાઓમાં સ્વતંત્ર રીતે જોડાયેલા હોય છે. ક્યાં જોડાયેલા હશે? તો કે પેઢાના ખાડામાં સ્થાપિત હોય છે. પેઢાના ખાડામાં સ્થાપિત હોય છે. ક્લિયર? પછી શું હશે? તો કે દાંતની મદદથી ખોરાક ચાવીને નાના નાના ટુકડાઓ કરી શકાય છે. દાંતની મદદથી ખોરાકના મોટા ટુકડાને શું કરી શકાશે? નાના ટુકડામાં ફેરવી શકાશે. મોટા ટુકડાને નાના ટુકડામાં ફેરવી શકાશે. કોના વડે? તો કે દાંત વડે. ઓકે, હવે જીભ જોઈએ. તો કે મુખ ગુહાના પાછળના તળિયે જોડાયેલી માસલ અંગ છે. મુખ ગુહાના આ ક્યાં જોડાયેલી હોય છે? મુખ ગુહાના પાછળના તળિયે. ક્યાં જોડાયેલી હશે? મુખ ગુહાના પાછળના તળિયે જોડાયેલી હશે. આગળના છેડેથી મુક્ત હશે. પાછળ ક્યાં જોડાયેલી હશે? પાછળના તળિયેથી જોડાયેલ હશે. અને અગ્ર છેડે કેવી હશે? મુક્ત હશે. ક્લિયર? અને બધી બાજુએ ફરી શકે છે અને સ્વાદ પારખે છે. બરોબર છે? ફરે ચોતરફ એટલે ચારે તરફ ફરી શકે છે જીભ અને અગ્ર છેડેથી મુક્ત હશે. બરોબર છે? અગ્ર છેડેથી મુક્ત હશે. અને શેમાં ઉપયોગી છે? તો કે સ્વાદ પારખવામાં, જે આપણે જોયું, સ્વાદ પારખવામાં ઉપયોગી છે. બરોબર છે? વળી જીભ લાળને ખોરાકમાં ભેળવે છે. આથી ખોરાક પોચો અને સહેલાઈથી ગળી શકાય તેવો બને છે. જીભ શું કરે છે? તો કે લાળને ખોરાકમાં ભેળવે છે. ઓકે, ખોરાક પ્લસ લાળ, આ ભેળવવાનું કામ કોણ કરશે? તો કે જીભ. ઓકે, આ ભેળવવાનું કામ કોણ કરશે? જીભ. આથી ખોરાક પોચો અને સહેલાઈથી ગળી શકાય તેવો બને છે. તેનાથી શું થશે? ખોરાક પોચો અને સહેલાઈથી ગળી શકાય તેવો બને છે. ઓકે, તો મુખ શેના માટે હોય છે? મુખ શેના માટે હોય છે? ખોરાકનું અંતઃગ્રહણ માટે. મુખમાં આવેલા પોલાણને શું કહેશું? મુખ ગુહા. એની અંદર શું આવેલું હશે? દાંત, જીભ અને લાળ ગ્રંથિ. દાંત કેટલા હોય છે? 32. ક્યાં સ્થાપિત હોય છે? પેઢાના ખાડામાં. શું કરે છે દાંત? તો કે ખોરાકના મોટા ટુકડાને નાના ટુકડામાં કન્વર્ટ કરે છે, ફેરવે છે. જીભ ક્યાં આવેલી હોય છે? તો કે મુખ ગુહાના પાછળના તળિયેથી જોડાયેલી હોય છે અને અગ્ર છેડે મુક્ત હોય છે. ચો તરફ ફરી શકે છે. જીભ ચારે તરફ ફરી શકે છે. સ્વાદ પારખવામાં ઉપયોગી થાય છે. ખોરાકમાં લાળ જે છે એ ભળી જશે. તો ઈ કોના દ્વારા ભળે છે? ખોરાકમાં લાળ, તો કે જીભ વડે ભળે છે. અને એના શું થશે? ખોરાક પોચો અને સહેલાઈથી ગળી શકાય તેવો બને છે. હવે લાળ ગ્રંથિ જોઈ. તો કે લાળ ગ્રંથિ એ લાળ રસનો શું કરે છે? સ્ત્રાવ કરે છે. આ શું કરશે? લાળ રસનો સ્ત્રાવ કરશે. ક્લિયર? પછી શું કરશે? લાળ રસ ખોરાકમાંના સ્ટાર્ચનું પાચન કરી અને શર્કરામાં ફેરવે છે. લાળ રસ શું કરે છે? લાળ રસ ખોરાકના સ્ટાર્ચનું શર્કરામાં કન્વર્ટ કરી નાખશે. એટલે કે મોટા મોટા
ટુકડાઓ જે છે એને નાના નાના ટુકડાઓમાં કન્વર્ટ કરે છે એવું આપણે સમજી શકાય, પણ રાસાયણિક રીતે. ક્લિયર? અને મનુષ્યના મુખ ગુહાથી ખોરાકનું પાચન શરૂ થાય છે. બરોબર છે? ખોરાકના પાચનની શરૂઆત ક્યાં થાય છે? મનુષ્યના મુખ ગુહાથી. બરોબર છે? ખોરાકના પાચનની શરૂઆત. ક્લિયર? તો આ થયું આપણું મુખ અને મુખ ગુહા વિશેની ટૂંક નોંધ. ઓકે, થેન્ક યુ.